ઘણી દીકરીઓના નવા નવા લગ્ન થયા હોય ને એને રસોઈ બનાવતા બહુ ઓછી આવડતી હોય ને, એને એક કામ કરવાનું, એ દાળનો વઘાર કરે, શાકનો વઘાર કરે, એ રોટલીનો લોટ બાંધે કે પરોઠાનો બાંધે, એને બીજું કાંઈ નહીં કરવાનું. એ જ્યારે રસોઈ બનાવે ને ત્યારે નારાયણનું નામ લેવાનું. નારાયણ 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 નારાયણ. આ તમે નામ લેશો ને એટલે કદાચ રસોઈમાં, દાળમાં, શાકમાં મીઠું ઓછું પડેલું હશે ને તો એ નારાયણ બોલવાથી રસોઈ છે ને એકદમ બરાબર બની જમશો ને એટલે તમને બહુ આનંદ આવશે. તમે જોજો, અનુભવ કરજો. પણ અત્યારે કંઈક અલગ થઈ ગયું છે. આપણે નારાયણનું નામ લેવાની જગ્યાએ યુટ્યુબ દેવને ચાલુ કરીએ. એમાં એમ કહે કે આ શાકમાં 5 ચમચી નાખો એટલે 5 ચમચી જે વસ્તુ કીધી હોય એ નાખીએ, 2 ચમચી આ નાખો એટલે 2 ચમચી એ નાખીએ. આને કહેવાય ગોખેલું જ્ઞાન. એ ગોખેલું જ્ઞાન નથી આપણે વાપરવાનું. આના ઉપર ભરોસો રાખી એનું નામ લેતા તમે કામ કરો ને, કોઈ પણ કામ એટલે ભગવાન તમારી આગળ ઊભો હોય.